સુરત મેડિકલ કોલેજ રેગિંગ મામલો, જેમાં માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસરને સસ્પેન્ડ કરાયા છે। રેગિંગ અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ પ્રોફેસર સામે આ પગલાં ભરાયા છે। પ્રોફેસર ડોક્ટર સુમૈયા મુલ્લા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જો કે હજુ પણ તેમાં કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અન્ય જે મુદ્દાઓ છે તેની પણ ઊંડાણપૂર્વક અત્યારે તપાસ ચાલી રહી છે અને આ જ મુદ્દે વધુ વિગતો સંવાદદાતા નિર્મલ દવે આપશે। જી નિર્મલ। જે રીતે આ રેગિંગ કાંડ હતો, આ કાંડની અંદર ઘટના તો બની ગઈ છે। ઘટના બાદ જે સંબંધિત પગલાં લેવાના હતા તે પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે। પરંતુ હવે સમગ્ર ઘટના બની છે તેને રોકવા માટે નિષ્ફળ રહેલા જે કર્મચારીઓ છે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે। માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર કે જે ડોક્ટર સુમૈયા મુલ્લા છે તે સમગ્ર ઘટનાને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે તેમ આરોગ્ય વિભાગનું માનવું છે। અને આરોગ્ય વિભાગના માનવા અનુસાર હવે પ્રોફેસર સુમૈયા મુલ્લા સામે પણ પગલાં લેવામાં આવ્યા છે। તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના નિયમો 1971ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો હેઠળ પણ સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવ્યો છે। 90 દિવસ સુધીનો આ સસ્પેન્શન રહેશે અને સસ્પેન્શન દરમિયાન તેમનું હેડક્વાર્ટર પણ બદલી નાખવામાં આવ્યું છે। તેમની ફરજ વડોદરા ખાતે તબદીલ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મુદ્દે આદેશપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી, આભાર નિર્મલ।